એક કપલની આ વાત છે. 6 મહિના પહેલાં સગાઈ થઈ હતી. ત્યાર પછી લગ્ન પણ કરી દેવામાં આવ્યા. તે બંને લગ્ન જીવનથી એકદમ સુખી હતા અને તેઓનું જીવન સુખી રીતે સાથે સાથે સાદાઈથી જીવતા હતા. પરંતુ તેઓને સંતાન ન થતા હતા. એક પણ તરકીબ કહો કે એક પણ ડૉક્ટર કોઈ બાકી રાખ્યા નહોતા. અંતે 7 વર્ષ પછી એક બાળકનો જન્મ થયો. પરિવારમાં ખૂબ ખુશીની લાગણી પસરી ગઈ. બાળકનું નામ વિવેક રાખવામાં આવ્યું. આ સંતાનને બંને કપલ ખૂબ લાડકોડથી ઉછેરતા અને બાળક પણ લાખોમાંનો એક કહીએ તો ચાલે તેઓ નામ જેવો જ ગુણી. 5 વર્ષનો થયા પછી વિવેકનું ભણવાનું પણ ચાલુ કરાવી દીધું અને ભણતરમાં પણ હોશિયાર. જેમ મોટો થતો તેમ વધુ સમજતો જાય. બોલતો થયા પછી શેરીમાં રમવા જાય અને બધાની સાથે ભળી જાય તેવો સ્વભાવ. કોઈનું દુઃખ જરા પણ સહન ન થાય. ક્રિકેટ જેવી રમતમાં પણ કોઈ આઉટ થઈ નિરાશ થઈને જાય તે વિવેકને ન ગમતું. તે એને ફરીથી દાવ આપતો. જોત જોતામાં વિવેકને 10 વર્ષ થઈ ગયા. જન્માષ્ટમી એટલે કે સાતમ આઠમનો સમય. વિવેકને મેળામાં જવું બહુ જ ગમતું. માટે દર વર્ષે તેના માતા પિતા ગામડેથી 30 કિલોમીટર દૂર મેળો ભરાતો પણ ત્યાં અચૂક લઈ જતા અને એને જે જોઈએ તે લઈ દેતા. સાતમનો દિવસ આવ્યો એટલે માતા પિતાએ વિચાર્યું કે આપણે આજે જઈ આવીએ શહેરમાં. ખરીદી પણ થઈ જાય અને વિવેકને મેળામાં પણ ફરાઈ જાય. બંને વિવેકને લઈને નીકળી પડ્યા. ગામડેથી બસ મળી જતી પણ હાઈવે પર ઉતારી દેતી અને ત્યાંથી શહેરમાં જવું હોય તો 1 કિલોમીટર ચાલવું પડે. શહેર પહોંચીને ખરીદી પતાવી ત્યાં સાંજના 7 વાગી ગયા અને પછી ગયા મેળામાં અને આખો મેળો ફરી વળ્યા. 3 કલાક કયાં નીકળી ગઈ ખબર જ ના પડી. પછી જમી કરીને પાછું હાઈવે બાજુ જવા લાગ્યા. હાઈવે પર ચાલીને જતા હતા ત્યાં અચાનક પાછળથી પૂર ઝડપે આવતા ખટારાએ વિવેકને અડફેટે લઈ લીધો અને મા બાપ નજર સમક્ષ ઘટના સ્થળે જ તેના એકના એક દીકરાનું કમકમાટી ભર્યું મોત થયું અને માતા પિતાની હાલત કાપો તો લોહી ન નીકળે તેવી થઈ ગઈ. બંને જાણે બેભાન જેવા થઈ ગયા. આજુબાજુના લોકોએ સ્વસ્થ કરી અને પોલીસને બોલાવી. ટ્રક ડ્રાઈવરને પકડવામાં આવ્યો. કોર્ટમાં હાજર કરાયો. જજ સાહેબે પિતાને બોલાવીને જુબાની લીધી. પિતા બોલ્યા, જજ સાહેબ, એમાં હકીકત એવી છે કે મારો છોકરો જ દોડીને ટ્રકની સામે ગયો હતો. એમાં ડ્રાઈવરનો કંઈ જ વાંક નથી. આટલું જ બોલી શક્યા અને પછી કંઈ બોલાયું નહીં. એમ નથી અને કોર્ટમાં 2 મિનિટ માટે સન્નાટો છવાઈ ગયો. જજની કલમ પણ થોભી ગઈ. પછી જજ સાહેબે ડ્રાઈવરને નિર્દોષ કરાર આપી છોડી મૂક્યો. પણ આવા બયાન પાછળ એનું કારણ શું હશે જાણીને દંગ રહી જશો. જ્યારે માતા પિતા બંને કોર્ટમાં આવતા હતા ત્યારે માતાએ વિવેકના પિતાને કહ્યું, વિવેક આટલા જ દિવસનો મહેમાન હતો એટલે આટલું જ રોકાણો. ડ્રાઈવરને સજા થશે તો વિવેક પાછો નથી આવવાનો. પણ જો સજા થશે તો એના આપણા વિવેક જેવડા જ છોકરાઓ પણ રખડી પડશે. અને આમ પણ વિવેક કોઈને દુઃખી જોઈ ન શકતો. તો જો તમે ડ્રાઈવરને છોડી દો તો કદાચ એના આત્માને શાંતિ મળી જાય. આટલું તો એ માતા માંડ માંડ બોલી શકી. આજના સમયમાં જ્યારે કોઈ પણ બીજાનું વિચારવાની જગ્યાએ પોતાનું વિચારે છે એવામાં અમુક માણસો આવા પણ હોય.